આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાનું રાજીનામું પડ્યું છે ત્યારે આ બાબતે કાકા રામકોભાઈ કરપડાએ રાજીનામા મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે પાર્ટીમાં અંદરોઅંદર ખેંચતાણથી તંગ આવી રાજીનામું આપ્યું। 108 દિવસ જેલમાં રહ્યા છતાં પ્રદેશ નેતાએ મુલાકાત નથી લીધી। આગામી સમયમાં પણ રાજુભાઈ ખેડૂતોના પ્રશ્નો માટે લડત આપશે। જો કે કોઈ પાર્ટીમાં સામેલ થવું કે નહીં તે રાજુભાઈ નક્કી કરશે, પરંતુ સમગ્ર પરિવાર અને ખેડૂતો રાજુભાઈના નિર્ણયને સાથ આપશે। ખેડૂત સંમેલન બાદ આગળનો માર્ગ નક્કી થશે તેવી શક્યતા। આજે સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરોઅંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો, એટલે 21માં એને આ પાર્ટી જોઈન કરી હતી। એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે। કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે।